દુઃખ એટલે એવું દુઃખ છે ને કે આજે એક એક રૂપિયા માટે લોકો પાસે અમારે હા ચાલ તમને આજે આવશે, આજે અમને 100 રૂપિયા આપો, કાલે તમને આપી દઈશું અમે ખાથી બી લાવીને. એવી રીતે ઘરમાં દૂધ, શાક, ખાંડ એવું બધું લાવીએ છોકરાઓને ખવડાવવા માટે. કે આજે પગરે તે તમે પહેલાં અમે કોઈ પણ માંગતા નહીં હતા. આજે એવું લાગે કે આજે અમે એવું લાગે કે આટલા મોટા ઘરમાં રહીને અમે કોઈ પર 100-200 રૂપિયા માંગે. એક તો એ બી થાય, દુઃખ બી થાય, પોતાની જાતની શરમ બી આવે કે અમે પગ પર ઊભા નથી. તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? સુનિલ મોરે. અને તમારું બેન? જ્યોતિ મોરે છે. અને તારું બેટા? બોલને. શું નામ છે એમનું? તાનિયા મોરે. તાનિયા. તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારે 2 દીકરી છે ને 1 પોયરો છે. બેન હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં તો અમને વધારે તકલીફ એટલી પડતી છે ને કે હવે આ ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવાનું એ છે હવે માથા. ત્યારે ચલાવીએ કેવી રીતે? એ કામ કરે નહીં, ઘરે છે, કારણ કે એમના પગને તકલીફ છે. એટલે હાલમાં શું કામ કરો છો બેન તમે? હાલમાં તમે ડાયમંડ લગાવીએ છીએ હવે. ડાયમંડ એટલે સાડીમાં ડાયમંડ લગાવવાનું કામ કરો છો? સાડીમાં ડાયમંડ લગાવવાનું કામ કરે છે. એ બી હમણાં નાનું છોકરું છે એના લીધે એ બી કામ ઓછું થઈ ગયું, કારણ કે એમને સાચવવાના, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું, લેવા જવાનું, કારણ કે એમનાથી જવાય નહીં, સ્કૂલે લેવા જવા મારે જ બધું કરવાનું છે. એટલે કામ ઓછું થાય ને પૈસા આવે નહીં, કામ ઓછું કરે એટલે. એમના પહેલાં સારું હતું અમારું, પણ મારા હસબન્ડનો પગ અચાનક જ નસ પર નસ ચડી જવાથી કાપવામાં આવ્યો. દુઃખ બહુ થયું, એટલું દુઃખ થયું. આજે આ 3 વર્ષથી ઘર કેવું ચલાવવાનું ને એ દુઃખ તો કહેવા જઈએ ને તો પછી એવો અફસોસ થાય કે મારો પગ વધતો કેવો ને થઈ ગયો કેવો એવો. આજે છોકરાઓને અમે પહેલાં છોકરાઓને ફરવા લઈ જતા, આજે અમારા છોકરાઓ કશે ફરવા નથી જતા, કારણ કે એમના પગ નથી. કોણ ફરવા લઈ જવાનું? એકલી ભાઈ રીતે કશે લઈ નહીં જઈ શકે છોકરાઓને ફરવા. ત્યારે ફરતા હતા, 3 પોયરા હતા. પહેલાં બધું પોયરા અને કરતા અમે બધું છોકરાઓ માટે. હવે છોકરાઓને તો હવે કંઈ નહીં, ઘરે જ બે બીજાને જોયા કરે હવે, કારણ કે ઘરમાં ખર્ચો વધારે અને ખર્ચો આ ઘરે બેઠા કોણ છોકરાઓને તકલીફ. છોકરાઓને બી ઓછું કરી દીધું ખાવા પીવાનુંથી માંડીને. પહેલાં સારું હતું અમારે. એટલે પહેલાં કઈ રીતના સારું હતું? એટલે એમ હીરામાં જતા હતા એટલે પગાર આવે એટલે એમના લીધે અમારું ઘર ચાલતું હતું. અચાનક પગ કપાઈ ગયા ત્યાંથી કર્જમાં થઈ ગયા, એમના પૈસા વધારી જતા રહ્યા. આટલું નાનું પોયરો લઈને ગલીમાં ફરવાનું મને એવું બીક લાગે. બીજા પોયરા ફરાવે. પહેલાં છોકરીઓને ઉચકી ફરતા હતા, આજે નાનું છોકરું છે બીજા ફરાવે છે. દુઃખ થાય અમને. દુઃખ એટલે એવું દુઃખ છે ને કે આજે એક રૂપિયા માટે લોકો પાસે અમારે હા ચાલ તમને આજે આવશે, આજે અમને 100 રૂપિયા આપો, કાલે તમને આપી દઈશું અમે ખાથી બી લાવીને. એવી રીતે ઘરમાં દૂધ, શાક, ખાંડ એવું બધું લાવીએ છોકરાઓને ખવડાવવા માટે. માંગી માંગીને તમારું ઘરનું ગુજરાન ચલાવો છો? માંગીને ચલાવીએ. દુઃખ થાય ને કે આજે પગરે તે તમે પહેલાં અમે કોઈ પણ માંગતા નહીં હતા. આજે એવું લાગે કે આજે અમે એવું લાગે કે આટલા મોટા ઘરમાં રહીને અમે કોઈ પર 100-200 રૂપિયા માંગે. એક તો એ બી થાય, દુઃખ બી થાય, પોતાની જાતની શરમ બી આવે કે અમે પગ પર ઊભા નથી. એ વાત બી સાચી છે. આજે જો તમારા હસબન્ડનો પગ સારો હોત તો તમારા આવી પરિસ્થિતિઓનો સામનો ન કરવો પડે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે તમે કીધું એ પ્રમાણે કે તમારે મહેનત કરવી છે, તમારે એક દુકાન કરવી છે, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે તમને કંઈક એવી દુકાનની વ્યવસ્થા કરાવી દઈશું કે તમે મહેનત પણ કરી શકશો અને તમારા દીકરાઓ જે ભૂખ્યા રહી છે. અમારી એટલી તકલીફ છે, મને થાઇરોઇડ છે. થાઇરોઇડ માટે દવા મહિને ચાલે. પ્રાઇવેટની દવા અમે ખાતા હતા, આજે અમે સિવિલની દવા લેવા જઈએ. તો બેન આજે આ તમે જે પણ પરિસ્થિતિ જીવી રહ્યા છો, તો કેટલા સમયથી આવી જ પરિસ્થિતિ જીવી રહ્યા છો બેન? અમે 3 વર્ષથી જીવી રહ્યા છે આવી પરિસ્થિતિ. છેલ્લા 3 વર્ષથી તમે આવી હાલત સાથે જીવો છો? 3 વર્ષથી, કારણ કે એમને પગ કપાયા પછી 1 રૂપિયાનું કામ નથી. પહેલાં અમે વાર તહેવારે કપડાં છોકરાઓને લાવતા, હવે તો વાર તહેવાર પણ જતો રહે, કપડાં બી નહીં મળે છોકરાઓને. તો એનું કારણ? પૈસા નહીં. એનું કારણ કપડાં લેવા માટે બી પૈસા જોઈએ ને.
કમાવું જોઈએ ને. ખાવાનું નહીં મળે તો કપડાં છોકરાઓ ક્યાંથી પહેરવાના? એ વાત બી સાચી છે, કારણ કે જમવાની વ્યવસ્થા પણ બીજા તમારી લોકો માંડ કપડાં- થાય છે. બીજા લોકો આપે, પહેલા અમે છોકરાઓને કપડાં લાવીને પહેરાવતા હતા. હવે બીજા લોકો લાવીને આપે તે અમે છોકરાઓને પહેરાવીએ કપડાં. પહેલાં તો બેન તમે રડો નહીં, આજે અમે ચોક્કસથી તમને સપોર્ટિવ બનશું. અને તમે કીધું પ્રમાણે કે તમારે દુકાન કરવી છે, તો આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી દુકાનની વ્યવસ્થા કરાવી દેશે કે તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં પણ તમને રાહત મળશે. અને આવનારા ભવિષ્યમાં તમારી દીકરીઓને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે, ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે, એમાં પણ બહુ મોટી રાહત મળશે. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. અને પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં, આજે અમે ચોક્કસથી તમને સપોર્ટિવ બનીશું બેન. તો દોસ્તો, તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી છે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને ભાઈએ કીધું એ પ્રમાણે કે 3 વર્ષ પહેલાં મારો પગ કપાઈ જવાના કારણે મારા પરિવારને ઘણી બધી તકલીફો પડી રહી છે. આજે મારા પરિવારનું ભરણ પોષણ પણ હું નથી કરી શકતો, કારણ કે આજે મારે એક પગ ના હોવાના કારણે હું કંઈ કામ પણ નથી કરી શકતો. અને મારા દીકરાઓ પણ તહેવાર નથી ઉજવી શકતા. ઘણી બધી તકલીફો સાથે આખો મારો પરિવાર જીવી રહ્યો છે. અને જ્યારે મારો પગ હતો ત્યારે મારા ઘરનું ગુજરાન આરામથી મસ્ત રીતે ચાલતું હતું. મારા દીકરાઓ પણ તહેવારનું સેલિબ્રેશન પણ કરી શકતા હતા. પણ આજે મારા પગ ના હોવાના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. તો આ પરિવારે કીધું પ્રમાણે કે આજે મારે મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે, પણ આજે મારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર ના હોવાના કારણે આખો મારો પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો છે. તો આજે આ પરિવારને કંઈક એવી રીતના આપણે સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ કે આવનારા સમયમાં પરિવાર મહેનત પણ કરી શકે અને પોતાના દીકરાઓને સારી રીતના ભણાવી પણ શકે અને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે. અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ દિવ્યાંગ વ્યક્તિ કેવી પરિસ્થિતિ પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો. ખાસ વાત તો એ છે કે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નહોતું. આ બેન ઘરે ડાયમંડમાં બેસીને કામ કરતા હતા, એના ઉપર આખું ઘરનું ગુજરાન ચાલતું હતું. અને છેલ્લા 3 વર્ષ ભાઈને પગ ના હોવાના કારણે આખો પરિવાર તકલીફો સાથે જીવતો હતો. પણ આજથી આ ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે, કારણ કે આજથી આ ભાઈ રોજગારના માધ્યમથી 2 પૈસા કમાઈ પણ શકશે અને પોતાના જીવનમાં આગળ વધીને પોતાના પરિવારનું ઘર ગુજરાન પણ ચલાવી શકશે. તો આજે ફાઇનલી ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈ માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા થઈ ચૂકી છે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ, જે USA અમેરિકાના રહેવાસી છે. આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી, સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળશે. ભાઈ, આજે કેવું લાગે છે રોજગાર ચાલુ થયા પછી? આજે જરીક સારું લાગે કે અમને કંઈ કામ ધંધો જ નહીં હતો. આજે ખુશી થઈ કે કંઈ કામ કરી શક્યા. આજે જરીક સારું લાગે. બેન, કેવું લાગે છે આજે રોજગાર ચાલુ થયા પછી? સરસ લાગે છે, અમને ખુશી થઈ. જે અમને સપોર્ટ કર્યો એના માટે ખૂબ આભાર અમારો. ને આજે અમે આજથી થોડી મહેનત કરીશું ને અમારે રોજગાર ગુજરાન આગળ ચલાવી શકશું આના લીધે. બિલકુલ સાચી વાત છે. હવે તમે આમાં મહેનત કરી શકશો. અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ, જે USA અમેરિકાના રહેવાસી છે. આજે એમના સપોર્ટથી, સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો તમે આજે એમને કંઈ કહેવા માંગતા હોય તો? અમે આ લોકોના બહુ આભારી છીએ. આભારી છે, અમે ખૂબ ખૂબ આભારી છે. એ જ્યાં હશે ત્યાં એમને ખૂબ આભાર છે અમારો. ને Thank you. એ જે બિઝનેસ કરતા હોય એમનો બિઝનેસ પણ આગળ ચાલે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું છે બેન આજે? આજે સરસ લાગ્યો અમારો. અમે આજે
પોતાને એ લાગતું છે કે અમે આગળ વધીશું આ કામ ચાલુ કરીશું આ કેબિન વતે દુકાન વતે આગળ વધીશું અમે વધારે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ. આજે તમારા સપોર્ટ, તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળી છે, કારણ કે આજથી આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ. તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમારા માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે. તો આજે રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? પોયરાને બનાવ આવે, અહીંયા મહેનત કરીને પોયરાને આગળ બનાવે એટલે આ અમારા લોકોને માટે બી બહુ થોડો સપોર્ટ રહેશે. અમે જરા થોડું એમ પોતાનું વધાવી શકશું કે ચાલ નહીં છે અમારી પાસે તો થોડું અમે આગળ હજુ વધારે કરશું અમે મહેનત. મહેનત વધારે. હવે તમે ચોક્કસથી મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. કંઈ વાંધો નહીં. હવે આ રોજગારને આગળ લઈ જાઓ અને તમે આમાં મહેનત કરો અને આ રોજગારના માલિક હવે તમે છો. આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ, વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ.